આજે આપણે એકદમ અલગ જ રીતે ટેસ્ટી એવું દૂધીનું શાક બનાવીને તૈયાર કરીશું. તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અહીંયા એક નાની દૂધી સમારી અને મેં ધોઈને લીધી છે. દૂધીને મોટા મોટા ટુકડામાં સમારી છે. તમારી ચોઈસ પ્રમાણે તમે નાના મોટા કરી શકો છો. હવે કુકરમાં 2 ચમચી જેટલું તેલ, નાની ચમચી લેવાની, તેલ નાખી સાથે તમાલપત્ર અને તજનો ટુકડો નાખી દઈશું. સાથે આપણે ચપટી હિંગ નાખી દઈશું અને ચપટી હળદર નાખી દઈશું. હવે આપણે એની અંદર સમારીને ધોયેલી દૂધીના ટુકડા નાખી દઈશું અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી હતી, પરંતુ હવે આપણે લો કરી દેવાની છે અને દૂધીને આપણે મિક્સ કરી દઈશું સરસ રીતે. આમાં હવે આપણે કોઈ એક્સ્ટ્રા મસાલા કરીશું નહીં. સ્વાદ પ્રમાણે દૂધીના ભાગનું આપણે મીઠું નાખીશું, વધારે નહીં. થોડું એવું દૂધીના ભાગનું મીઠું નાખીશું, જેથી ચડી જાય ફટાફટ અને એની અંદર મીઠું પણ ચડી જાય. હવે આપણે કવર કરી અને લો ફ્લેમ ઉપર જ 5 થી 7 મિનિટ રાખીશું અને પાણી બિલકુલ નાખવાનું નથી, કેમ કે દૂધી પોતાનું પાણી છોડશે. હવે દૂધીને આપણે રાખી દીધી છે સાઈડમાં અને મસાલો કરી લઈશું. તો મિક્સર જારની અંદર આપણે 2 મોટી ચમચી જેટલા સિંગના દાણા, ધાણા અને આખું જીરું નાખી દઈશું અને મિક્સરને સિંગ નાખેલી હોય એટલે પલ્સમાં ચાલુ બંધ કરીને ચલાવવાનું. નાનું મિક્સર છે એટલે ચાલુ બંધ કરવાનું, મોટું હોય તો પલ્સમાં ચલાવવાનું અને સિંગ જેથી સરસ એવી પીસાઈ જાય. હવે સિંગ પીસાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર અડધો કપ મીડિયમ ખટાશવાળું દહીં છે. દૂધીની અંદર આપણે લીંબુ નીચોવતા હોય તો લીંબુની જગ્યાએ તમે દહીં વાપરી શકાય, દહીં ન નાખવું હોય તો લીંબુ નાખી શકાય. અને દહીં જે ચોટેલું હતું વાટકીમાં, એમાં 1 ચમચી જેટલું પાણી નાખી અને એ પણ લઈ લીધું છે. હવે એની સાથે આપણે કાશ્મીરી મરચું નાખી દઈશું, અડધી ચમચીથી ઉપર એટલું, અને ફરી આપણે એને ચલાવી દઈશું એટલે દહીં સાથે એકદમ સ્મૂધ એવી પેસ્ટ બનીને તૈયાર થઈ જશે. તો આ રીતે શાક છે એકદમ થોડું અલગ છે, પરંતુ ટેસ્ટમાં એટલું જ સરસ બનીને તૈયાર થશે. હવે આપણી પેસ્ટ છે એ રેડી થઈ ગઈ છે અને કોઈ પણ મિક્સિંગ બોલ હોય એની અંદર કાઢી લઈશું અને આપણે શાકનો વઘાર કરીશું. હવે આ જે બધી તૈયારી મેં કરી ત્યાં સુધીમાં 5 થી ઉપર મિનિટ થઈ ગઈ હતી, એટલે મેં કુકરને ગેસ પણ બંધ કરી દીધો છે અને પ્રેશર આઉટ થાય પછી આપણે ખોલીને ચેક કરી લઈશું. અહીંયા મોટી 2 ચમચી તેલ નાખી અને આપણે એમાં રાઈ નાખીશું. રાઈ થોડી ફૂટવા લાગે ત્યાર પછી આપણે એની અંદર જીરું નાખી દઈશું અને સાથે સૂકું મરચું અને મીઠા લીમડાના પાન પણ નાખી દઈશું. હવે મેં લસણની પેસ્ટ નથી લીધી. તમને જો લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચેલી પેસ્ટ અહીંયા નાખી શકાય. મરચાંના ટુકડા નાખી દીધા છે અને આદું છીણેલું નાખ્યું છે. હવે સાથે આપણે ચપટી હિંગ નાખી દઈશું અને 1.5 ટમેટું મેં પીસીને લીધું છે એ નાખી દઈશું. હવે તમને ડુંગળી પણ પસંદ છે શાકમાં તો તમે અહીંયા ડુંગળીની ગ્રેવી પણ લઈ શકો છો, નથી તો તમે ટમેટું અહીંયા સીધું ડાયરેક્ટ આપણે નાખી દઈશું અને ટમેટાને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખી છે. 2 થી 3 મિનિટ જેવું આપણે ચલાવી દઈશું અને પછી આપણે રેગ્યુલર મસાલા કરી દઈએ. તો મસાલામાં આપણે દૂધીમાં હળદર નાખી છે એટલે એ જોઈને આપણે હળદર થોડી અડધી ચમચી એટલી નાખીશું. લાલ મરચું, ધાણા જીરું અને ગ્રેવીના ભાગનું મીઠું આપણે નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. મીઠાનું પ્રમાણ પણ ચેક કરીને જ લેવું, કેમ કે આગળ આપણે દૂધીના ભાગનું મીઠું નાખેલું છે. ટમેટા અને ગ્રેવીને સરસ રીતે આપણે મસાલા સાથે કૂક કરીશું. કવર કરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે થોડી વાર લો કરી દઈશું, જેથી 3 મિનિટ જેવું થાય ત્યાં આપણે દૂધીને ચેક કરી લઈએ. તો કુકર છે એ 5 મિનિટ ઉપર મારે થયો હતો અને મેં બંધ કરી દીધું હતું અને પ્રેશર બિલકુલ નીકળી ગયું છે. ત્યાર પછી જ આપણે એને ખોલીએ છીએ. તો હવે આપણે ચપ્પુ મારીને ચેક કરશું તો ફોડવા એકદમ સરસ રીતે મેશ થઈ જાય છે. દૂધી સરસ પાકી ગઈ છે અને એને પોતાનું પાણી છોડ્યું છે, તમે કુકરમાં જોઈ શકો છો. હવે આપણી ગ્રેવી પણ સરસ, અહીંયા ટમેટા છે એ કૂક થઈ ગયા છે અને તેલ એને છોડી દીધું છે. ટમેટા કાચા હોય તો શાકનું ટેસ્ટ સારો આવશે નહીં, એટલે હંમેશા ટમેટા પ્રોપર પકાવવાના. ટમેટા કૂક થઈ ગયા પછી આપણે જે દહીંની પેસ્ટ કરીને રાખી છે એ નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી છે, કેમ કે સિંગ છે તો તળિયે બેસવાની શક્યતા રહે, એટલે કે લો ફ્લેમ ઉપર હવે આપણે શાકને પકાવવાનું છે. જેટલું લો ફ્લેમ ઉપર સરસ પાકશે એટલું ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે. ગ્રેવીને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને જે વાટકીમાં ચોટેલું હતું એમાં થોડું પાણી નાખી એ પણ મેં લઈ લીધું છે. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. પહેલાં મિક્સ થઈ જાય પ્રોપર ત્યાર પછી હજી થોડું પાણી હું નાખી દઉં છું, જેથી નીચે છે ને બેસે નહીં, એટલે થોડું અત્યારે 1/4 કપ જેટલું પાણી નાખી દીધું છે ફરી, જેથી કરીને નીચે તળિયે સિંગ બેસે નહીં
અને તેલ છે ને ઉપર દેખાવું જોઈએ પ્રોપર ગ્રેવીમાં, ત્યાં સુધી આપણે એને કૂક કરવાની છે. તેલનું પ્રમાણ તમારે ઓછું વધતું તમારી પ્રમાણે રાખવાનું. ઘણા લોકોને બિલકુલ તેલ પસંદ નથી, તો તમે ઓછા તેલમાં પણ આ શાક બનાવી શકાય. કવર કરી લો ફ્લેમ ઉપર 3 મિનિટ જેવો સમય થાય ને એટલે આપણે ફરી એને ચેક કરી લેવાનું, જેથી નીચે બેસે નહીં. ફરી મિક્સ કરી દેવાનું અને ફરી આપણે ઢક્કણ ઢાંકી અને 3 મિનિટ જેવું રાખીશું. તેલ છૂટું પડવું જોઈએ સરસ રીતે, ત્યાં સુધી કરવાનું. તો આપણે 5 મિનિટ જેવો મારે સમય થઈ ગયો છે અને તેલ છે એ સરસ એવું છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો ઉપર. તો આ રીતે ગ્રેવી પાકે ને ત્યાં સુધી સરસ એવી ગ્રેવીને પ્રોપર પકાવી. અને તેલ તમને ઓછું હોય તો ઓછા સ્પોટિંગ દેખાશે, પણ ગ્રેવી સરસ એવી કૂક થઈ જશે, કાચી નહીં લાગે. તો શાકની ગ્રેવી અત્યારે સરસ એવી હવે આપણે કૂક થઈ ગઈ છે અને ફરી એને સરસ રીતે મેં મિક્સ કરી દીધી છે, નીચે બેઠી પણ નથી. હવે આપણે એની અંદર જે દૂધી છે બાફીને રાખી છે એ પણ નાખી દઈએ. તો આ રીતે શાક તમે કરશો, ગ્રેવી પકાવશો એટલે તમારું શાક તમને બિલકુલ કાચું નહીં લાગે. નહીં તો જો ગ્રેવી થોડી ઓછી પાકેલી હોય, સીંગ કાચી હતી, તો કાચું શાક લાગવાની શક્યતા રહે છે. એટલે તેલ છૂટું પડી જાય પછી જ તમારે એની અંદર દૂધી નાખવાની છે. તો હવે આપણે દૂધી આ જે હતી એ નાખી દઈશું રસા સાથે જ અને મિક્સ કરી દઈએ. તો તમને ગ્રેવીવાળું શાક ખાવું નથી અને ઓછી ગ્રેવીવાળું શાક ખાવું છે, તો અત્યારે ઢાંકણ ઢાંકી અને તમારે 3 થી 4 મિનિટ રાખી દેવાનું, જેથી ફરી તેલ છૂટું પડી જાય અને દૂધી સાથે બધા મસાલા સરસ રીતે કૂક થઈ જાય. પરંતુ મને થોડું ગ્રેવીવાળું જોઈએ છે એટલે મેં 1/4 કપ જેટલું પાણી નાખી અને હવે આપણે ઢાંકી દઈશું. લો ફ્લેમ જ રાખીશું અને આપણે 5 થી 6 મિનિટ માટે રાખવાનું છે, જ્યાં સુધી પ્રોપર ગ્રેવી કલર પણ બદલાઈ જશે, તેલ પણ છૂટું ના થાય ત્યાં સુધી દૂધી નાખ્યા પછી. તો અહીંયા તેલ છે હવે ઉપર છૂટું થઈ ગયું છે, નીચે બેઠું નથી. સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને કિચન કિંગ મસાલો આપણે અહીંયા નાખીશું અને સાથે અહીંયા ગોળ નાખું છું, જેથી દૂધીનું શાક છે ને એમાં તમે ગોળ કે લીંબુ આપણે નાખતા હોઈએ છીએ જનરલી શાકમાં, જેથી દૂધીનું શાક પણ એકદમ ટેસ્ટી બને છે. તો અહીંયા ગોળ નાખી અને આપણે મિક્સ કરી દઈશું, જેથી ગળ્યું નહીં લાગે પરંતુ ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. મિક્સ કરી અને સરસ રીતે આપણે કૂક થવા દઈશું. થોડીવાર ગોળ છે એ મેલ્ટ થઈ જાય, મસાલો પણ દૂધી સાથે સરસ રીતે ચડી જાય. ત્યાર પછી આપણે એની અંદર લીલા ધાણા નાખી ફરી આપણે મિક્સ કરી દઈશું. તો આપણું દૂધીનું શાક હવે છે એ રેડી થઈ ગયું છે. થોડીવાર માટે ગેસ લો ફ્લેમ ઉપર રાખવાનું ગોળ અને મસાલો નાખ્યા પછી. તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક દેખાઈ રહ્યું છે. જો તમને મારા દૂધીના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક આપજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો દૂધી મોસ્ટ ઓફ લોકોને પસંદ નથી, પરંતુ તમે જો આ રીતે શાક બનાવશો ને તો બાળકોથી લઈ મોટા સુધી કોઈને એવું નહીં લાગે કે દૂધીનું શાક છે નથી ભાવતું. બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. એકવાર તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો, સરસ બનશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.